આજે આ વિડીયોમાં તમે જોશો કઢી અને ઢોકળા. આ રેસીપી રાજસ્થાનની સ્પેશિયલ ટ્રેડિશનલ રેસીપી છે, પરંપરાગત રેસીપી છે. અને આ ઢોકળા ગરમ ગરમ કઢી જોડે, તીખી લસણ ડુંગળીવાળી કઢી જોડે અને એમાં ઘીમાં ઢોકળા ડૂબાડૂબ આપણે જમીએ તો એનો ટેસ્ટ જ અલગ છે. તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરશું. સૌ પ્રથમ આપણે ઢોકળા બનાવી લઈએ. જે કઢી ઢોકળાના ઢોકળા છે એ બનાવી લઈશું આપણે. મેં અહીંયા બધી તૈયારી કરી લીધી છે. આપણે જો મેં મેથી ધોઈને સાફ કરી લીધી છે. મેથી, પાલક, લીલી ડુંગળીના પાંદડા છે અને ધાણા ભાજી છે. એ બધું આપણે લોટમાં એડ કરી દઈશું. હવે આપણે બધા ડ્રાય મસાલા એડ કરી દઈશું. 1 ચમચી આપણે હિંગ એડ કરવાની છે. 1 ચમચી આપણે હળદર એડ કરવાની છે. 1 ચમચી મેં અહીંયા ધાણા જીરું પાવડર લીધું છે અને 1 ચમચી આપણે લાલ મરચું પાવડર લેવાનું છે. અને આપણે 1 ચમચી જેવું જીરું લઈ લેશું. આખું જીરું લઈ લેશું આપણે. આપણે અહીંયા 2 ચમચી જેવું મીઠું લેવાનું છે. મીઠું વધારે થોડું સ્વાદ પ્રમાણે આપણે લેશું. આપણા ઢોકળા વધારે છે એટલે એ રીતે આપણે મીઠું એડ કરશું. મેં અહીંયા ક્રશ કરી લીધા છે મરચાં, લીલા 3 મરચાં લીધા છે અને 10 કળી લસણની લીધી છે. એટલે મરચાં અને લસણની પેસ્ટ મેં આવી અધકચરી બનાવી લીધી છે અને એ બી આપણે અંદર આમાં લોટમાં એડ કરી દઈશું. અહીંયા મેં સૂકી ડુંગળી 3 ડુંગળી મીડિયમ સાઇઝની 3 ડુંગળી લીધી છે. સૂકી ડુંગળી છે જે મેં ચોપરમાં ચોપ કરી લીધી છે. અને હવે આપણે સૂકી ડુંગળી બી આમાં એડ કરી લઈશું. સૂકી ડુંગળી અને લીલી ડુંગળીનું પ્રમાણ વધારે હોવું જોઈએ. આપણે ડુંગળી વધારે સરસ લાગે છે આમાં. મેં 2 થી 3 ટેબલ સ્પૂન જેવું તેલ લીધું છે. તેલ આપણે થોડું ચડિયાતું લેશું. આમાં મોણનું પ્રમાણ સારું લાગે વધારે હોય તો, એટલે આપણે એ રીતે તેલ આપણે એડ કરશું. હવે લાસ્ટમાં આપણે સોડા એડ કરવાની છે. આ ખાવાનો સોડા છે, જે પાપડ ખારો કે ખાવાનો મીઠી સોડા આવે છે એ છે. આપણે અડધી ચમચી આપણે સોડા એડ કરી દઈશું. હવે આપણે બધું પહેલાં મિક્સ કરી લઈશું. જે મસાલા એડ કર્યા છે, જે સોડા લાસ્ટમાં આપણે એડ કરી, એ બધું આપણે 2 હાથેથી બધું મિક્સ કરી લઈશું. અને પછી આપણે પાણી એડ કરીને નોર્મલ, વધારે ઢીલો બી નહીં અને વધારે કઠણ બી નહીં, એવો નોર્મલ આપણે લોટ બાંધવાનો છે. આ એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. બહુ સરસ ઢોકળા બને છે. આ મુઠિયા કહેવાય અને ઢોકળા બી કહી શકો છો. અને આ રાજસ્થાનની સ્પેશિયલ પરંપરાગત ટ્રેડિશનલ ડીશ છે જે બહુ સરસ બને છે. અને એ લોકો રાજસ્થાનવાળા અવારનવાર કઢી જોડે ઢોકળા બનાવે છે. અને આજે આ સ્પેશિયલ ડીશ હું તમારી જોડે શેર કરું છું. બહુ સરસ બને છે, જરૂર ટ્રાય કરજો. હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને આપણે થોડો ટાઈટ લોટ તૈયાર કરવાનો છે. આપણે ટાઈટ થોડો કઠણ લોટ બાંધશું. આપણે વધારે ઢીલો નથી કરવાનો, મીડિયમ રાખવાનો છે. આપણો લોટ હવે તૈયાર થઈ ગયો છે. થોડું ઉપરથી આપણે તેલ એડ કરીને રાખી દઈશું. અહીંયા મેં ઢોકળિયું રાખી દીધું છે અને હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું ઢોકળિયાનો. અને અહીંયા પ્લેટ ઉપર મેં તેલ લગાવી દીધું છે. અંદર પાણી વધારે પ્રમાણમાં મેં પાણી રાખ્યું છે અને ઉપર પ્લેટમાં તેલ લગાવી દીધું છે. અને હવે આપણે ઢોકળા બનાવીને આપણે સ્ટીમ કરવાના છે. તો ચલો ઢોકળા બનાવવાનું આપણે જલ્દીથી સ્ટાર્ટ કરી દઈએ.
આપણે આવા મીડિયમ સાઇઝના લુવા બનાવી લેશું અને પછી ગોળ આવી રીતે આપણે વાળીને અને વચ્ચે આપણે જગ્યા કરશું. આપણે જે મેદુવડા હોય છે, મેદુવડા શેપ જેવો હોય છે, એવી રીતે આપણે મેદુવડાની જેમ આપણે આવો શેપ દેવાનો છે. આવી રીતે આપણે બધા ઢોકળા બનાવી લઈશું. જો આવી રીતે બનાવવાના છે. આપણે મીડિયમ સાઇઝના આવી રીતે મોટા મોટા થોડા લુવા લેશું. બહુ નાના રોટલી જેવા નથી લેવાના. નોર્મલ આપણે ભાખરી કરીએ, ભાખરીના લુવા હોય છે એવી રીતે આપણે લેવાના છે. બસ આવી રીતે આપણે બધા લોટના આવી રીતે લુવા બનાવીને આપણે સ્ટીમ કરવા રાખવાના છે. આપણા ઢોકળા હવે આપણે આમાં ગોઠવી દઈશું. ધીરે ધીરે બધા આપણે આમાં ગોઠવાના છે અને આપણે 15 થી 20 મિનિટ જેવી સ્ટીમ આપવાની છે આ ઢોકળાને. આ ઢોકળા ખરેખર બહુ સરસ બને છે. મને તો આ બહુ ભાવે છે. મારી ફેવરિટ ડિશ છે રાજસ્થાની. જો આપણા બધા ઢોકળામાં મેં રાખી દીધા છે અને હવે આપણે ઢાંકણ ઢાંકીને અને 15 થી 20 મિનિટ માટે આપણે સ્ટીમ કરવાનું છે. આપણે થોડો ફાસ્ટ કરી દેશું ગેસ આપણે. હવે આપણા ઢોકળા સ્ટીમ થાય છે એટલે હવે આપણે કઢી બનાવવાની છે. કઢી માટે મેં અહીંયા લીધું છે મીઠો લીમડો લીધો છે, લસણની કળી લીધી છે, આપણે 10 થી 12 કળી લીધી છે, લીલા મરચાં મેં મીડિયમ સાઇઝના 2 લીલા મરચાં છે અને ડુંગળી છે, લીલી ડુંગળી અને સૂકી ડુંગળી લીધી છે. અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે અડધી ચમચી મેથીના દાણા એડ કરી દઈશું. અડધી ચમચી જેવી આપણે રાઈ એડ કરી દઈશું, મસ્ટર્ડ સીડ્સ, અને 1 ચમચી જેવું આપણે જીરું એડ કરવાનું છે. પહેલાં આપણે લસણ એડ કરી દઈશું અને લસણને થોડું લાઇટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે સોતે કરશું અને પછી આપણે ડુંગળી મરચાં એડ કરવાના છે. આપણું લસણ લાઇટ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. હવે આપણે લીમડો એડ કરી દઈશું, મરચાં અને લીમડો. હવે આપણું ડુંગળી છે જે છે લાઇટ કૂક થાય ત્યાં સુધી આપણે હવે છાશનું જે ચણાના લોટનું આંધણ છે આપણે તૈયાર કરવાનું છે. કઢીનું જે મિક્સચર છે આપણે તૈયાર કરવાનું છે. અહીંયા મેં 1 ચમચો જેવું, મોટો ચમચો છે એટલે કે અડધો કપ જેવું મેં અહીંયા ચણાનો લોટ લીધો છે અને છાશ મેં મીડિયમ ખાટી લીધી છે, બહુ વધારે ખાટી નથી, નોર્મલ આપણે છાશ લેવાની છે. હવે આપણે આમાં અડધી ચમચી જેવી હળદર એડ કરી દઈશું અને થોડુંક આપણે મીઠું બી એડ કરી લઈશું એટલે ડુંગળીમાં મરચાંમાં મીઠું થોડું ચડી જાય. અડધી ચમચી જ હું મીઠું એડ કરું છું. પછી આપણે કઢી પ્રમાણે મીઠું એડ કરશું. અત્યારે ખાલી ડુંગળી પ્રમાણે જ મીઠું એડ કર્યું છે. હવે આપણે ડુંગળીને કૂક થઈ ગયું છે, બરોબર થોડું ચડી ગયું છે. હવે આપણે કઢી જે મિક્સચર બનાવ્યું છે ચણાના લોટનું છાશનું એ આપણે એડ કરી દઈશું. હવે આપણે ગેસ ફાસ્ટ કરીને ફૂલ ફ્લેમ પર રાખીને આપણે કઢી કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે, જેથી કરીને આપણી કઢી છે ફાટી ન જાય. એટલા માટે આપણે કન્ટિન્યુઅસલી 5 મિનિટ માટે ચલાવવાનું છે. જે લોકો મારો વિડીયો વોચ કરે છે એ પ્લીઝ લાઈક કરી દો અને કમેન્ટ કરો કે તમને મારી રેસીપી કે આજે આ કઢીને ઢોકળા જે બનાવ્યું છે એ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂર જણાવો અને લાઈક કરો. મને મોટિવેશન મળે છે તમારા લોકો તરફથી. અને આજે મારી ચેનલ ધીરે ધીરે ગ્રો થઈ રહી છે, મારી ચેનલ મોનિટાઈઝ બી થઈ ગઈ છે. તો આ બધા તમારા સપોર્ટથી જ આ બધું મારી ચેનલ ગ્રો કરી છે. તો મને વધારે તમે આવો જ સપોર્ટ આપતા રહ્યો.
તો આજે મને વધારે મજા આવે છે કે આજે તમારા સપોર્ટથી હું આટલી આગળ આવી છું, ગ્રો થઈ છે મારી ચેનલ. તો આગળ બી મને આવો જ સપોર્ટ કરતા રહ્યો. ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, વિડીયોઝને લાઇક કરો અને શેર કરો તમારા ફ્રેન્ડ સર્કલમાં. અને કમેન્ટમાં જરૂર જણાવો કે તમને લોકોને મારી રેસિપીઝ કેવી લાગે છે. જો ધીરે ધીરે કઢી છે આપણી જાડી થઈ ગઈ છે, ઉકળી ગઈ છે, ઘણી ઉકળી ગઈ છે. હવે આપણે ચલાવીએ તો બી ચાલે કઢી, એની જાતે જ આપણે ધીમા તાપે મીડિયમ ફ્લેમ પર જ આપણે કઢીને એકદમ ઉકાળવા દેશું. એની જાતે જ 5 મિનિટ માટે આપણે ઉકાળવા દેશું. હવે આપણી કઢી એકદમ પરફેક્ટ તૈયાર છે. ગેસ આપણે બંધ કરી દેશું. આપણે ઉપરથી ધાણા જીરું પાવડર આપણે એડ કરશું. ધાણા જીરું પાવડર એડ કરવાનું છે આપણે ઉપરથી. આ જે લસણવાળું મરચું છે, કૂટેલું લસણવાળું મરચું, એ આપણે ઉપરથી એડ કરી દેશું. આવી રીતે છૂટું છૂટું કરીને સ્પ્રિંકલ કરવાનું છે આપણે. અને થોડી આપણે કોથમીરની ભાજી, ધાણા ભાજી એડ કરી લેશું. આપણી કઢી એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને હવે આપણે ઢોકળા જોઈ લઈએ. આપણા ઢોકળા એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયા છે. જો ફૂલી બી ગયા છે, થોડા ફૂલા છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને સર્વ કરશું. તો આવી રીતે બને છે આપણા ઢોકળા અને આપણી કઢી, રાજસ્થાની પરંપરાગત. અને જો મિત્રો તમને રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. નવી નવી વાનગીઓ માટે આશાશક્તિ રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને ફરી મળીએ આપણે નવી રેસીપી સાથે. થેન્ક યુ.